કાકણોલ બ્રિજ પર લક્ઝરીમાંથી પોલીસે બાતમીના આધારે ઝડપ્યો લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે 9 આરોપી ઝડપાયા। રાજ્યમાં દારૂનો પ્રતિબંધ હોવા છતાં એનું વેચાણ ખાનગીમાં થઈ રહ્યું છે કે પછી પોલીસની રહેમ નજરે થઈ રહ્યું છે, આવો આક્ષેપ આમ લોકો મારફતે કરવામાં આવી રહ્યો છે। કારણ કે સતત વિદેશી દારૂનું વેચાણ થતું હોવાથી બાજુના રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂ લાવીને વેચાણ કરતા હોવાનું સાબિત અને પુરવાર થાય છે। કારણ કે આમ લોકો મારફતે તેવું ચર્ચાઈ રહ્યું છે કે પોલીસને હવે દારૂના વેચાણ કરનાર અડ્ડાના માલિકો દ્વારા પોલીસને સમયસર હપ્તાઓ નહીં પહોંચાડવાના કારણે આવા ઉપરા છાપરે વિદેશી દારૂ પકડવાના પોલીસ દ્વારા કેટલાય બનાવો બનવા પામ્યા છે, જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ પકડાયો હોવાનું આંકડાકીય પોલીસ ફરિયાદ મારફતે જાણવા મળી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ વિદેશી દારૂ પકડવાના બનાવોમાં સતત વધારો થવા પામ્યો છે અને એમાંય લાખો રૂપિયા પકડાયો હોવાની પોલીસ મારફતે જાણવા મળી રહ્યું છે। ગત તારીખ 15 જાન્યુઆરીને ગુરુવારે રાજસ્થાનથી અમદાવાદ તરફ આવતી ખાનગી લક્ઝરી બસમાં વિદેશી દારૂ આવી રહ્યો હોવાની હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશને બાતમી મળતા પોલીસ દ્વારા સર્ચ વોચ ગોઠવવામાં આવી હતી અને લક્ઝરી બસ કાકણોલ બ્રિજ પાસે આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બાતમીના આધારે તપાસ કરતા પોલીસે 2.2 લાખ દારૂની કુલ 569 બોટલ સાથે 9 યુવાનો પોલીસના હાથે ઝડપાયા હતા। પોલીસે આ મુદ્દા માલ જપ્ત કરીને તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।